ડૉક્ટર, એવી કોઈ 3 એડવાઇસ તમારે એવા પેરેન્ટ્સને આપી હોય કે જેમના બાળકો ઓટિઝમ, ડિસ્લેક્સિયા કે કોઈ પણ પ્રકારના ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડરથી પીડાતા હોય, તો એડવાઇસીસ શું હોઈ શકે? પેરેન્ટ્સ માટે ખાસ એડવાઇસ એ છે કે પહેલી વસ્તુ તો આપણા બાળકમાં જ્યારે પણ કંઈક આપણને અજુગતું દેખાય, અલ્ટર દેખાય, તો આપણે એને ધ્યાનમાં લઈને આપણે એને એડ્રેસ કરવું જોઈએ. એડ્રેસ કરીને આપણે એને ચેતીને અપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ માટે અથવા ડૉક્ટર્સને, કન્સલ્ટન્ટ્સને મળવું જોઈએ. તો એનું જેટલું અર્લી ઇન્ટરવેન્શન થશે એટલું જલ્દી તમે એની ટ્રીટમેન્ટ કરાવી શકશો. એને ઓવરલુક કરવાની જરૂર નથી. બરાબર. સેકન્ડ જે છે, ઘણી વખત એવું મારી પ્રેક્ટિસમાં મેં જોયું છે કે જ્યારે બાળક સમજતું ના હોય અને સિવિયર મેલ્ટડાઉન કે એગ્રેશન કરતું હોય તો પેરેન્ટ્સ એને બહુ હાર્શલી ડીલ કરતા હોય છે. કદાચ મારે પણ છે. તો જ્યારે પેરેન્ટ્સ બાળકોની સાથે આ રીતે ડીલ કરતા હોય, બાળકને ખુદને કંઈ સમજ નથી અને બાળક આવા બિહેવિયર્સ કરે છે, તો એને ઉપરથી મારવાની જરૂર નથી. એને એકચ્યુઅલી તમારે કામ ડાઉન કરવાની અથવા તો એ જે કંઈ પણ રીઝન્સ છે, રીઝન્સને તમારે સોર્ટ આઉટ કરવાની જરૂર હોય છે. તમે જેટલું મારશો એનાથી એના ટ્રોમાસમાં વધારો થાય છે. રાઈટ. એનો બ્રેઇન ટ્રોમા વધે છે અને બાળક વધારે ને વધારે વધુ તકલીફમાં આવતું જાય છે. બરાબર. અને થર્ડ કે આ જે કંઈ પણ પરિસ્થિતિ છે એ તમારી પોતાના કારણે નથી થઈ. આના રીઝન્સ જે છે એ તમારા બિયોન્ડ છે, તમારી રીચ અથવા તમારી થોટ પ્રોસેસથી બિયોન્ડ છે. એ તમારી સાથે થઈ ચૂક્યું છે. હવે તમારે એના સોલ્યુશન તરફ ધ્યાન આપવું જોઈએ, નહીં કે પોતે પણ એક પ્રકારના ગિલ્ટમાં રહીને તમારે એ પોતાની એમાં બ્રૂડિંગમાં વિચારતા રહીને તમે એ બાળક પર પણ ધ્યાન નથી આપી શકતા પ્રોપરલી અને પોતાની લાઈફ પર પણ ધ્યાન નથી આપી શકતા. રાઈટ.